સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત. આરોગ્ય તંત્ર એલર્ટ. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજસ્થાનના 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને 4 દિવસ પહેલા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને તાત્કાલિક સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય 2 દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ તાવ, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. સ્ટોરી બાય जितेंद्र सोलंकी, साबरकांठा. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवॉप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020.